પાદરામાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા અંગે બ્રેકિંગ ન્યૂઝ. એક વાયરલ વિડીયો વાયરલ થયો છે જેમાં સમસ્યા સ્પષ્ટ દેખાય છે. એક નાગરિકે તંત્રને આ અંગે જાણ કરી છે. આ પાદરાના રિક્ષાના બધા રિક્ષાવાળા છે એ અમને એવો જવાબ આલે છે કે તમારા બાપનો રોડ નથી, એવું કહે છે આ બધા રિક્ષાવાળા. પાદરાના જાહેર માર્ગો પર અકસ્માતોની ઘટના સતત સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ ટ્રાફિકની સમસ્યા ઊભી કરનાર વાહનો સામે પણ તંત્રની કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. પાદરાના નવા એસટી ડેપો બહાર સરદાર પટેલની પ્રતિમા પાસે જાહેર માર્ગ પર બેફામ રીતે રિક્ષાઓ પાર્ક કરાયેલી હોવાનો વિડીયો એક જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે. વિડીયોમાં નાગરિકે આક્ષેપ કર્યા છે કે કેટલાક રિક્ષા ચાલકો જાહેર માર્ગ પર મન ફાવે તે રીતે રિક્ષાઓ પાર્ક કરે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વધુમાં તેમને સમજાવવા જતાં અપશબ્દો બોલતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જાહેર માર્ગ પર નિયમોના ભંગ સાથે રિક્ષાઓ ઊભી રાખવામાં આવી છે, જે અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. હાલ સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રાફિકની વ્યવસ્થા શુદ્ધ કરે.